ચોમાસું વિદાય લે તે પહેલા પણ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે અને આ રાઉન્ડ જોરદાર રહેવાનો છે। આ પ્રકારનું અમે કેમ કહી રહ્યા છે, અમે આ મેપના માધ્યમથી જ અમે આપને સમજાવીશું, કારણ કે જે અલગ અલગ મોડલ છે એ પ્રકારની આશંકા આ મોડલ પરથી જ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જીએફએસ મોડલ જે છે તે કહી રહ્યું છે કે રાજ્યમાં એક જોરદાર વરસાદી રાઉન્ડ આવવાનો છે, અને કેમ આવવાનો છે પહેલાં એ અમે આપને જણાવી દઈએ, કારણ કે બંગાળની ખાડીમાં એક જોરદાર ચક્રવાતી જે સિસ્ટમ જે છે તે અત્યારે સક્રિય થઈ રહી છે। વમણો એટલા બધા જોરદાર છે જે પવન સાથે ભેજને પણ ખેંચીને ક્યાં લાવશે તો ગુજરાત તરફ લાવશે, અને જેના કારણે ગુજરાતમાં વરસાદનો એક જોરદાર રાઉન્ડ આવી શકે છે। 22-23 તારીખ બાદ 4-5 દિવસ એવો જોરદાર વરસાદ પડશે કે કદાચ 4 થી 5 ઇંચ વરસાદ પણ થઈ શકે છે। અમુક વિસ્તારો એવા છે કે જ્યાં 5-5 ઇંચ વરસાદ પણ થઈ શકે છે। ખાસ કરીને જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે, આપ જોઈ શકો છો કે જેમ જેમ સમય આગળ વધતો જઈ રહ્યો છે તેમ આ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, ને જેના કારણે જ આ ભેજવાળા પવનો ગુજરાત પર ઘૂમવાના છે, અને તેના કારણે જ અહીંયા વરસાદ થશે। અને તેમાં પણ કયા વિસ્તારોમાં વરસાદ થશે એ આપને જણાવીએ તો અલગ અલગ મોડલ અલગ અલગ વાત કરી રહ્યા છે, પરંતુ ઓવરઓલ જો અમે વાત કરીએ તો ક્યાં કેટલો વરસાદ થશે એ આંકડો પણ અમે આપને આપી રહ્યા છીએ। જે અત્યારે મોડલની વાત કરી રહ્યા છે, જીએફએસ મોડલ મુજબ આપ જુઓ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ વરસશે। જે આપને આ પોઈન્ટ દેખાઈ રહ્યા છે, આંકડા દેખાઈ રહ્યા છે, એ આંકડાની વાત કરીએ તો મોડાસામાં લગભગ 3 ઇંચથી વધુ વરસાદ થશે, ગોધરામાં પણ 2 થી 3 ઇંચ વરસાદ થઈ શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળાની આસપાસનો જે આખો વિસ્તાર છે ત્યાં 4 ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત અમદાવાદ, નડિયાદ અને દક્ષિણનો જે છેવાડો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે હવામાન વિભાગ પણ કહી ચૂક્યું છે કે આજથી 5-6 દિવસ એટલે કે 6ઠ્ઠો અને 7મો દિવસ જોઈએ તો એ દિવસોમાં સારો વરસાદ થશે, અને તેવામાં દક્ષિણ સૌરાષ્ટ્રનો પણ વિસ્તાર આવી ગયો, મધ્ય ગુજરાત પણ આવી ગયું અને ઉત્તર ગુજરાત પણ આવી ગયું, અને આ જે વરસાદી રાઉન્ડ હશે એ વરસાદનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે। આ અમે એક મોડલની વાત કરી, હવે અમે બીજું મોડલ પણ જણાવીશું, કારણ કે આ જીએફએસ મોડલની અમે અત્યારે વાત કરી છે। હવે અમે આપને જણાવી રહ્યા છીએ કે ECMWF મોડલ શું કહી રહ્યું છે। આ મોડલ તો આપની ચિંતા વધારી રહ્યું છે, એટલા માટે કારણ કે જે પહેલાનું મોડલ હતું એ તો કહેતું હતું કે વધારેમાં વધારે કદાચ 4 ઇંચ વરસાદ થઈ શકે છે, પરંતુ આ જે મોડલ છે એ તો કહી રહ્યું છે કે 5 ઇંચથી વધુ વરસાદ થશે, ક્યાંક ક્યાંક તો 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। આપ જોઈ શકો છો અહીંયા દેખાઈ રહ્યું છે 7 ઇંચથી વધુ વરસાદ। ગોધરાનો વિસ્તાર, આ સાથે વડોદરાનો વિસ્તાર, એટલે વડોદરામાં એક વખત ઓલરેડી વડોદરાવાસીઓ પૂરનો સામનો કરી ચૂક્યા છે, અને તેવામાં ફરી એક વખત 5 ઇંચથી વધુ વરસાદની આગાહી અહીંયા પણ છે। નડિયાદની આસપાસ, અમદાવાદની આસપાસ પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, ઉત્તર ગુજરાત, પરંતુ અહીંયા જે આ મોડલની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને વડોદરાની આસપાસ પંચમહાલ, ગોધરાનો વિસ્તાર છે, રાજપીપળા, ભરૂચ, આ સાથે નડિયાદની તો વાત પહેલા જ કરી લીધી છે, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો જે ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા વિસ્તારો છે, તો અમરેલી, ભાવનગરમાં પણ સારો વરસાદ થઈ શકે છે, અને જામનગર, આ સાથે પોરબંદર, તમામ એવા વિસ્તારો, વેરાવળ બંદરની પણ આપણે વાત કરી લઈએ તો આ જે કોસ્ટલ એરિયાના વિસ્તારો છે જ્યાં આપ જે ઘેરો કલર અહીંયા જોઈ રહ્યા છો, ઘેરો પિંક કલર જોઈ રહ્યા છો, આ તમામ વિસ્તારોમાં જે આખો આ પટ્ટો છે, અહીંયાથી લઈને આખો જે આ પટ્ટો છે, આ પટ્ટા પર ઘેરા વાદળો અત્યારે એટલે આવનારા સમયમાં વાદળો બંધાવાના છે અને જોરદાર વરસવાના છે। પરંતુ ફરી એક વખત અમે કહી રહ્યા છે કે આ જે હશે એ વરસાદનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે, અને આ રાઉન્ડ ધમાકેદાર રહેવાનો છે, ત્યાં તમામ મોડલ પરથી જોવા પણ મળી રહ્યું છે। હવામાન વિભાગ પણ પહેલું કહી રહ્યું છે કે હવે વરસાદના જવાની તૈયારીઓ થઈ રહી છે, અને એ પ્રકારે સાનુકૂળ વાતાવરણ પણ અત્યારે જોવા મળી રહ્યું છે। જો કે એક તરફ હવામાન વિભાગની વાત કરીએ અને બીજી તરફ જે હવામાન નિષ્ણાતો છે તેમની પણ વાત કરીએ તો તેઓ પણ કહી ચૂક્યા છે કે નવરાત્રિમાં વરસાદ આવશે, અને એટલા માટે પણ આવશે કારણ કે અહીંયા પહેલા અમે વાત કરી હતી કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થયેલી છે, પરંતુ બીજી એક જે સિસ્ટમ છે તે અહીંયા અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। તો આ જે સિસ્ટમ છે એ શું આગળના સમયમાં
ડિપ્રેશન બને છે, ડીપ ડિપ્રેશન એ નથી ખબર, પરંતુ આ જો મજબૂત બની સિસ્ટમ તો જરૂરથી આ સિસ્ટમની અસર ગુજરાત પર થવાની છે. અને જે રીતે મેં પહેલાં કીધું કે કોસ્ટલ એરિયાને મોટી અસર થતી હોય છે જ્યારે પણ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય છે. અને આ જ કારણ છે કે આવનારો સમય એટલે કે સપ્ટેમ્બરનું જે છેલ્લું અઠવાડિયું છે એ ભારે રહેવાનું છે. વરસાદ થઈ શકે છે, ભારે વરસાદ થઈ શકે છે, અને તેના કારણે જ ચોમાસું જે છે એ પાછોતરા વરસાદની પહેલેથી જ જે આગાહીકારો છે તેમણે આગાહી કરી હતી કે પાછોતરો વરસાદ રહેવાનો છે. એટલે આ જ કારણ હોઈ શકે છે કે પાછોતરો વરસાદ રાજ્યમાં રહેશે, પરંતુ તેનાથી ચિંતા ખેડૂતોની વધેલી છે. કારણ કે જે ખેડૂતોને પાણી પાવું છે એ ખેડૂતો માટે ચિંતા નથી, કારણ કે એ લોકોને પાણીની જરૂર છે, પાકને પાણીની જરૂર છે, માટે એમને જરૂર નથી. પણ જે લોકોએ વહેલી ખેતી કરી લીધી છે એ ખેડૂતોની ચિંતા જરૂર વધેલી છે કે જો વરસાદ આવ્યો અને ખેતીનો પાક તૈયાર છે તો શું થશે. એ ખેતી પર જરૂરથી પાણી ફરી વળશે, માટે ક્યાંક ચિંતાના વાદળો છે, ક્યાંક ચિંતા હળવી પણ થતી જોવા મળી રહી છે. કુલ મળીને એક વાત ચોક્કસ છે કે ચોમાસાની વિદાય હવે નક્કી છે આવનારા સમયમાં. બીજી વાત એક ચોક્કસ એ પણ છે જે હવામાન વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે કે વરસાદ આવવાનો છે. કયા વિસ્તારમાં નોંધી લેજો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી ખુદ હવામાન વિભાગ પણ કરી ચૂક્યું છે. પરંતુ જોવાનું રહેશે, જો સિસ્ટમ સાનુકૂળ રહેશે તો ભારે વરસાદ અથવા તો હળવો વરસાદ તો જરૂરથી રહેવાનો છે. માટે ખેડૂતો સાચવજો.